નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પૂર આવ્યું અને અધિકારીઓની બેદરકારી જણાતા 30 અધિકારીઓને ફાંસીની સજા આપી દેવામાં આવી। આ સમાચાર આવ્યા છે ઉત્તર કોરિયાથી। ઉત્તર કોરિયાના શાસક કિમ જોને 30 અધિકારીઓને ફાંસીની સજા આપી દીધી છે। કિમ જોન જે ઉત્તર કોરિયાના શાસક છે તેને લોકો તાનાશાહ પણ કહે છે, પરંતુ આ તાનાશાહે 1000 લોકોના પૂરમાં મોત બાદ જે કસૂરવાર અધિકારીઓ હતા તે 30 અધિકારીઓને ફાંસીના માંચડે ચડાવી દીધા। આજે વડોદરામાં આ ઉત્તર કોરિયાના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। લોકો એકબીજાને આ સમાચાર મોકલી રહ્યા છે। ઉત્તર કોરિયામાં જે ફ્લડ આવ્યું હતું, જે પૂર આવ્યું હતું, તેમાં 1000 લોકોના મોત થયા અને કિમ જોન પોતે નાવડીમાં સવાર થઈ જે પૂરગ્રસ્ત લોકો હતા તેમના સુધી પહોંચ્યા હતા। જ્યાં પૂરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ પહોંચ્યા હતા અને જમીન પર બેસીને તેમની વેદના સંવેદના સાંભળી હતી। આ જે ફોટોઝ અને વિડીયો હાલ વડોદરામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ભારતમાં તો આપણે કલ્પના પણ ના કરી શકીએ કે કોઈ અધિકારીને સજા થાય, જે પણ કંઈ થાય, પરંતુ અધિકારી બિલકુલ પાક સાફ બહાર આવી જાય છે। નેતાઓ પર તો લોકો રોષે પણ ભરાય છે, નેતાઓને ટાર્ગેટ પણ કરવામાં આવે છે। ઘણી વખત નેતાઓ ચૂંટણી હારી પણ જતા હોય છે, પરંતુ ખુરશી પર બેઠેલા સરકારી બાબુઓ તો આપદામાં પણ અવસર શોધી લેતા હોય છે। લોકો એવી પણ ચર્ચા કરે છે કે ભારતમાં તો જ્યારે આવી કોઈ કુદરતી આપદા આવે છે ત્યારે અધિકારીઓને ઘી કેળા થઈ જાય છે, કેમ કે તમામ જે કામગીરી છે તે વગર ટેન્ડરે શરૂ થઈ જાય છે। વડોદરામાં આવેલા પૂર બાદ પણ લોકો આ જ ચર્ચા કરી રહ્યા છે કે વડોદરામાં જે ફ્લડ આવ્યું ત્યારબાદ જે સરકારી તંત્રે કામ કર્યું છે તેના પણ મસ્ત મોટા બિલો મૂકી દેવામાં આવશે, એટલે અધિકારીઓને તો આમાં પણ ઘી કેળા છે। કિમ જોન એ જે 30 અધિકારીઓના ફાંસીના માંચડે ચડાવી દીધા છે ત્યારે વડોદરામાં આ ચર્ચા છે કે અહીંયા તો અધિકારીઓની બદલી પણ થતી નથી અને અધિકારીઓનું પ્રમોશન પણ અટકાતું નથી। વડોદરા હોય કે ગુજરાત હોય કે દેશ હોય, કોઈ પણ કુદરતી આપદા આવે અને એમાં જો અધિકારીઓનો વાંક જણાય તો અહીંયા તો અધિકારીઓને કોઈ સજા જ થતી નથી। આ કિમ જોને કરેલી સજા તો અતિરેક્ત છે, પરંતુ હવે વડોદરાના લોકો એક માંગ તો જરૂર કરી રહ્યા છે કે વડોદરામાં જે ફ્લડ આવ્યું તેમાં માત્ર નેતાઓનો નહીં પરંતુ અધિકારીઓનો પણ વાંક હતો, એટલે અધિકારીઓને પણ કંઈક તો સજા થવી જોઈએ।